આઝાદીને 75 વર્ષ થયા અને એને અમૃત મહોત્સવ નામ અપાયું. આ કાળને અમૃતકાળ કહેવાયો. પણ આ અમૃતકાળમાં આજે માણસના મનમાં ઘૂસેલું જાતિવાદી ઝેર આપણે નથી હટાવી શક્યા. 75 વર્ષે માણસને માણસનો સરખો દરજ્જો નથી અપાવી શક્યા. જડ જાતિવાદી માનસિકતા આજે પણ જીવંત છે. જ્યારે આઝાદ થયા ત્યારે આપણા દેશના ઘડવૈયાઓ સામે અનેક પડકારો સામે લડવાનું હતું. તેમણે અનેક પડકારો સામે લડવાનું હતું, અનેક દૂષણોને દૂર કરવાના હતા. અને એમાંનો એક હતો ભયંકર સાંપ્રદાયિકતા અને જાતિવાદથી સડતા સમાજને એ દલદલમાંથી, એ કીચડમાંથી બહાર લાવવાનું. પણ શું આપણે સંપૂર્ણ આજે કરી શક્યા છીએ? લોકશાહીએ દલિતોમાં પણ સમાનતા અને આત્મસન્માનની ભાવના તો જાગૃત કરી, તેમને જાગૃત કર્યા, તેમને અધિકારો આપ્યા. બાબા સાહેબ આંબેડકરે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિનો એક મત છે અને દરેક મતનું મૂલ્ય તો છે, પણ શું દરેક વ્યક્તિ આજે સમાન છે ખરો? દલિત વરરાજા ઘોડી પર ચડે ત્યારે તેમના પર પથ્થર ફેંકતા સવર્ણો, કહેવાતા સવર્ણો, તેમના મૃતદેહોના અંતિમ સંસ્કાર રોકતા જડવાદીઓ એ ભારતીય બંધારણના નિર્માતાઓને નિરાશ કરતા રહે છે. લોકશાહીએ દલિતોમાં સમાનતા અને આત્મસન્માનની ભાવના પેદા કરી, પરંતુ એ જડ લોકો આજે સ્વીકારવા તૈયાર નથી. હરિયાણાના કુરુક્ષેત્રની વાત છે, 2 વર્ષ પહેલાની વાત છે, લગભગ 4 વર્ષ જેટલો સમય થયો હશે. દલિત સમાજને એક જાનપડ સવર્ણોએ એવું કહીને હુમલો કર્યો હતો કે દલિત વરરાજા ઘોડાની બગીમાં સવાર થઈને અમારા મંદિરમાં ન પ્રવેશી શકે અને જવું હોય તો રવિદાસના મંદિરે જાય. દલિતો માટેના આ પૂર્વગ્રહ આટલા બધા કેમ જડ બની ગયેલા છે? એના મૂળિયા કેટલા ઊંડા ઉતરેલા હશે આજે સમજી શકાય છે. કેટલીક ઘટનાઓ, સૌથી પહેલા એ વિડીયો અમે આપને બતાવીએ જેના પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ વિડીયો છે આજનો. આ માણસાની ઘટના છે અને આ ઘટનામાં કંઈક થયું એવું કે દલિત વરરાજા જાન લઈને ત્યાંથી નીકળ્યા હતા અને આ ગામમાં, ચડાસના ગામની આ વાત છે કે જ્યારે આ જાન લઈને નીકળી રહ્યા હતા, ઘોડી પર બેઠેલા હતા, ત્યારે વરરાજા વરઘોડા પર બેઠેલા હતા. એ કેટલાક લોકો ન સ્વીકારી શક્યા, તેમનો અહમ ઘવાઈ ગયો અને એક વ્યક્તિ, એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો, જેવી રીતે હમણાં આપણે વિડીયોમાં જોયું, અને એ શખ્સે વરરાજા પર હુમલો કરી દીધો. અને ત્યારબાદ ફરી પાછા કેટલાક લોકો આવ્યા અને એ લોકોએ બેન્ડ બાજા બંધ કરાવી દીધા, ડીજે બંધ કરાવી દીધા અને આવી રીતે એ લગ્નમાં વિઘ્ન પહોંચાડ્યું. અને એ સવાલ કર્યા કે ભાઈ વરઘોડા પર ચડવું હતું તો અમારી પરમિશન કેમ ન માંગી? આવા સવાલ કોઈ કેવી રીતે કરી શકે? તે સવાલ હંમેશા થતો રહે. પણ આવું થતું રહે છે. આ પહેલી ઘટના નથી. અને આ જાતિવાદી જડતા જે ત્યારે ઘૂસણ જે દૂર ઘૂસી ગયેલું છે એ જોતા કદાચ આ છેલ્લી ઘટના પણ નહીં હોય. આપણે આશા રાખીએ કે આવી ઘટનાઓ ન બને, પણ અફસોસ કે બનતી જ રહે છે. કેટલીક ઘટનાઓ વિશે આ પહેલા પણ જે બની ગયેલી છે એના વિશે હું વાત કરું તો 7 દિવસ પહેલાની જ વાત છે, 30 જાન્યુઆરીની વાત છે. 13 દિવસ થયા જ્યારે બહુચરાજીના ધનપુરા ગામે એક દલિત યુવક કે જે વરઘોડો લઈને નીકળ્યો હતો, કેટલાક તત્વો ત્યાં આવી પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો. હથિયારો સાથે લગ્ન સ્થળે પહોંચીને આ ટોળાએ હંગામો મચાવ્યો હતો અને યુવકને જાતિ વિષયક શબ્દો કહીને તેને અપમાનિત કર્યો હતો. આ માત્ર 13 દિવસ પહેલા બહુચરાજીમાં બનેલી ઘટના છે. આ પહેલા માણસામાં 2018માં આવી ઘટના બની હતી. 2021માં મહેસાણાના વિઠલાપુરમાં મોજડી પહેરવાને લઈને એક દલિત યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી. 2018ની વાત કરી. આ જ માણસામાં પારસા ગામમાં આવી ઘટના બની હતી કે જ્યારે દબંગોએ વરરાજાને ઘોડા પરથી ઉતારતા બબાલ થઈ હતી. વારંવાર આવી ઘટનાઓ બને છે. માત્ર ઘોડા પર વરઘોડાની જ વાત નથી, થોડા સમયની જ વાત છે. ઓગસ્ટ મહિનાનો સમય હતો, 2 ઓગસ્ટ 2023ની ઘટના છે કે જ્યારે વડોદરાના પાદરામાં, ગામનું નામ હતું ગામેઠા, આ ગામમાં એક દલિત સમાજના લોકોને અંતિમ સંસ્કાર કરતા રોકવામાં આવ્યા હતા એ ગામના સરપંચ દ્વારા. અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારા સરપંચ, અમારા સ્મશાન ગૃહમાં તમે ન પ્રવેશી શકો. આજે પણ આ 21મી સદીમાં પણ આપણે મંગળ પર પહોંચી જઈએ છીએ, આપણે ચાંદ પર પહોંચી જઈએ છીએ, પરંતુ આજે પણ માણસમાં સ્મશાન ગૃહ અલગ અલગ છે, એમના જાતિના આધારે, એમના સમુદાયના આધારે. અને એમને અંતિમ સંસ્કાર કરતા રોકવામાં આવ્યા. 2 વાગ્યાનો અંતિમ સંસ્કારનો સમય હતો પણ એ ન કરી શક્યા અને 8 વાગે આખો ઘણો બધો હોબાળો મચ્યો અને છેવટે 8 વાગે એ મૃતદેહના અંતિમ સંસ્કાર થયા હતા. વિચારી શકો છો તમે. અને આશા રાખીએ કે આવી ઘટનાઓ ફરી ન બને, એવા એક્શન લેવામાં આવે કે કોઈની આવી હિંમત ન થાય. પરંતુ એટલા બધા પૂર્વાગ્રહ મજબૂત છે, તેમને કાયદો પણ નથી નડતો, કાયદો પણ નથી ડરાવી શકતો. આપણે
ચર્ચા કરીશું રાજુભાઈ ઝુંઝા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સામાજિક આગેવાન છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલ ગામેચી કે જેઓ વકીલ અને સામાજિક કાર્યકર્તા છે, તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. આ બંનેનું સ્વાગત છે. અતુલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીએ. ઘણી બધી ઘટનાઓ છે. શરૂઆતમાં મેં કહી કે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ઓગસ્ટ મહિનાની વાત છે કે જ્યારે વડોદરાના પાદરામાં જ એક દલિત પરિવારને અંતિમ સંસ્કાર નહોતા કરવા દેવામાં આવ્યા. જ્યારે બધાએ અંતિમ સંસ્કાર કરાય એટલે બધા ધૂળમાં જ ભળી જવાના છે ખબર છે, તેમ છતાં પણ એ સમયે પણ આ જાતિગત ભેદભાવ રાખવામાં આવે છે કે તમે આ જાતિના છો, અમે આ જાતિના છીએ, તમે અહીંયા ન પ્રવેશી શકો. આ જડતા કેમ 75 વર્ષ બાદ પણ નથી હટાવી શક્યા આપણે? બેન, જે રીતના જોવા જઈએ કે દલિત સમાજ પર અન્ય સમાજના લોકો વારંવાર હુમલા કરે છે. આપણે પાદરાનો બનાવ જોઈ લો, આ જે આ માણસાનો બનાવ જોઈ લો, તો આમાં મોટા ભાગે આપણે જોઈએ છે તો અન્ય સમાજના લોકોમાંથી અમુક તત્વો જેવા હોય છે કે અમુક તત્વોને આ ગમતું નથી હોતું અને એ તત્વો દ્વારા આખી ટીમ બનાવી દેવામાં આવે છે. પહેલાં એક જણ હુમલો કરે, પછી બીજા 2-4 જણ આવે. એટલે ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે અમુક તત્વોને જ આવું દેખાય છે કે ભાઈ આ દલિત છે તો આપણે આનો વરઘોડો ના નીકાળવો જોઈએ, આ દલિત છે તો આનું અહીંયા સ્મશાનમાં અંતિમ ક્રિયા ન કરવી જોઈએ. અમુક તત્વો બીજાને ઉશ્કેરીને અહીંયા લઈને આવે છે. અને જો અત્યારે ગુજરાતની અંદર જે રીતે શાસન ચાલી રહ્યું છે, મતદારોને રીઝવવા જ્યારે રાજકારણીઓ નીકળી પડતા હોય તો આ રાજકારણીઓ આ તમામને સમજાવવા જોઈએ કે આપણે સૌ સમાજ એક જ સમાજ છે. તો આવો દલિત હોય કે અન્ય સમાજ હોય, આ રીતે કોઈ હુમલા ન કરવા જોઈએ. આ હુમલાને અમે વખોડી નાખીએ છીએ અને અન્ય સમાજને પણ કહીએ કે આપણે સૌ સાથે મળીને જ રહેવાનું છે. તો કોઈ પણ વરઘોડા પર બેસે કે ઘોડો લઈને જાય કે ડીજે વગાડે, એ પણ આપણા સમાજનો છે. એ દલિત હોય, હવે આ પાદરાનો જ બનાવ બનેલો, છેલ્લે બધાએ આપણે માટીમાં જ મળવાનું છે. બિલકુલ. તો એમાં દલિત બી હશે કે ઉજળિયા થશે, માટીમાં ક્યાં આપણે ઓળખવાના છીએ? એટલે અન્ય સમાજો પણ શીખવું પડશે, સમજવું પડશે. અને આ રીતે દલિત સમાજ પર વારંવાર જે હુમલા થાય છે એ હુમલા પર બંધ કરવા જોઈએ. જો એક વ્યક્તિ આ ચડાઈને લોકોને લાવતા હોય તો આપણે એ વ્યક્તિ પર બી સમજાવવો જોઈએ કે ભાઈ તને કેમ આવું થાય છે, તું કેમ આવું વર્તન કરી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક એને ભણવામાં ઓછું હોય યા તો ક્યાંક એને પહેલેથી જ મગજમાં લગાવી રાખ્યું હોય કે આ લોકોને આપણે આ રીતે દબાવવાના, અને એના કારણે સમાજના અન્ય લોકો પછી ભેગા થઈને હુમલા કરતા હોય છે. એટલે 1-2 વ્યક્તિના કારણે જ આવા બધા બનાવ બનતા આપણે જોયા છે. બિલકુલ, આપની વાત સાચી છે અને આપણે શરૂઆતમાં જે કહ્યું આ વાત સાચી છે. રાજુભાઈ, આપની પાસે આવે. હવે ચૂંટણી આવી રહી છે એટલે બધા નાટકો શરૂ થઈ જશે. નેતાઓ જશે દલિતોના ઘરે, એમના પગ ધોશે. કારણ કે આ કદાચ જો ઈરાદાપૂર્વક સારા ઈરાદા સાથે થતું હોત તો સારી વાત છે, પણ આખા વર્ષ દરમિયાન આવી ઘટનાઓ પર ક્યારેય બોલતા પણ નથી. એટલે આપણને ખબર પડી જાય છે કે એમના ઈરાદા શું હોય છે. એમના પગ ધોશે અને પછી એમના ઘરે જમવાના કાર્યક્રમો કરશે. પરંતુ શું કારણ છે કે આવી ઘટનાઓ જ્યાં કોઈ એક વ્યક્તિ વરઘોડે ચડે છે, કોઈ વ્યક્તિ મૂછ રાખે છે, કોઈ વ્યક્તિ મોજડી પહેરે છે, તો એમાં કોઈકનો અહમ ગવાઈ જાય છે, એમનું પોતાનું ઉપરત્વ જે છે એ ઉપર આવી જાય છે? જય કૃષ્ણબેન, ખાસ કરીને જોઈએ તો માણસામાં જે રીતના વરરાજા વિકાસભાઈના વરઘોડા ઉપર જે હિચકારો હુમલો થયો અને અશોભનીય વર્તન થયું તે ખરેખર વખોડવાલાયક ઘટના છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ. આપણે જોઈએ છીએ કે સામાજિક સમરસતાની વાતો જ થાય છે અને માત્ર કાગળ ઉપર. અને ખરેખર જે ઠોસ જાગૃત લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. આજે તમે જેમ વાત કરી એમ અગાઉ ઘણી ઘટનાઓ બની છે અને છેવાડાના ઘણા બધા વિસ્તારો અને ગામ એવા છે કે જે આજની તારીખમાં પણ મંદિરોમાં પ્રવેશબંધી હોઈ શકે, કૂવો પાણી ન ભરવા દેવામાં, આવી બધી અછૂત લોકો કરે છે. તો આમાંથી જાગૃત રહેવું જોઈએ. અમારી રાજકોટની વાત કરીએ તો અહીં કોઈ પણ પ્રકારનો અહીં આવી અસમાનતા નથી. બધાને સમાન રીતે બધા ધર્મના કાર્યો હોય તો બધા એકબીજામાં ભાગ લે છે. પછી દલિતો હોય, દલિત સમાજનો પ્રસંગ હોય તો એમાં તમામ જાતિના લોકો સાથે જોડાય છે. અને બીજા જે કંઈ કાર્યક્રમો હોય બધા એકમેક સાથે મળીને કરીએ છીએ. તો એક આવું વાતાવરણ ઊભું થવું જોઈએ દેશમાં. અને જેમ સંવિધાનમાં આપણે બાબા સાહેબે જેમ બધાને સમાન હકો આપ્યા છે, બંધારણીય હકો, એનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. આવું અછૂતપણું છે એ દૂર થવું જોઈએ, અસમાનતા છે એ દૂર થવી જોઈએ. કેમ કે આપણે બધા એક જ દેશમાં રહીએ છીએ તો પછી આ બધી અસમાનતા શા માટે? આજે આઝાદીના 75 વર્ષ પછી પણ જો આવી ઘટનાઓ બનતી હોય તો આપણા માટે ખરેખર અશોભનીય છે અને આવું ઘટનાઓ ન બનવી જોઈએ, પુનરાવર્તન. બિલકુલ બિલકુલ. અને આ ભેદભાવ એ માનવીય ગૌરવને, માનવતાને હણતો ગંભીર ગુનો છે. અતુલભાઈ, ફરી આપની પાસે આવીએ. જ્યારે આ દૂષણને હટાવવાની આપણે વાત કરીએ, દરેક સ્તરે પ્રયાસો થયા છે.
કેટલાક પ્રયાસો એમાં સફળ નીવડ્યા છે, પરંતુ કેટલા સફળ નીવડ્યા છે એનું માપ આપની પાસે નથી, અને એટલા માટે જ આવી ઘટનાઓ બનતી રહે છે. પણ આપને લાગે છે કે આમાં નેતાઓની સાથે, સમાજના આગેવાનોની સાથે એ સંપ્રદાયના ધર્મગુરુઓની પણ ફરજ છે કે જેઓ આજે પણ આપણને ખબર છે કે અલગ અલગ વર્ગ પ્રમાણે, અલગ અલગ સમાજ પ્રમાણે અલગ અલગ સ્મશાન ગૃહ છે, તો એમણે પણ એ લોકોને હિદાયત આપવી જોઈએ કે ભાઈ આ બંધ કરો. જી કૃષ્ણાબેન, જરૂરી છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ જે રીતે દલિતોના પગ ધોવા જાય છે, એમના ત્યાં જમવાનું નાટક કરે છે, તો આ રાજકારણને આપણે છોડીને આપણા સમાજના જે મુખ્ય નેતા હોય, મુખ્ય કાર્યકરો હોય એ અને સામેના સમાજના કાર્યકરો આ તમામે ભેગા થઈને, હમણાં જ ઉદાહરણ આપ્યું કે ગામમાં વ્યવસ્થિત બધા કામો થતા હોય છે, બધા દલિત અને અન્ય સમાજ સાથે રહીને કામો કરતા હોય છે, તો આવા ઉદાહરણ જોઈને પણ આપણે આપણા ગામમાં કે આપણા જે પણ વિસ્તાર હોય એમાં બધાએ ભેગા થઈને કાર્યક્રમો કરવા જોઈએ. રાજકારણથી દૂર રહીને કરવું પડે. રાજકારણ તો ચૂંટણીઓ આવશે ત્યારે આ બધું થતું હોય છે અને એ દેખાડો જ થતું હોય છે, પરંતુ આમાં ક્યાંક કેટલાક રાજકારણીઓ એવા પણ હોય છે કે સારા કામો પણ કરતા હોય છે, સમાજને ભેગા કરવાનું પણ કામ કરતા હોય છે. કેટલીક જગ્યાએ જ રાજકારણીઓ પોતાનો લાભ ખટાવવા માટે આ કામ કરતા હોય છે. તો ભારતમાં જે રીતે રાજકારણ ચાલે છે, ગુજરાતનું જે રાજકારણ છે, માનનીય પ્રધાનમંત્રીની જે આશાઓ છે, એ આશાઓ પર આ રાજકારણીએ ભેગા થઈને કામ કરવું પડશે. જો તમામ ગુજરાતના ધારાસભ્યો છે, ગુજરાતના સાંસદો છે, એમણે તે કાયદો બનાવવો પડશે ને, તો એમને જ એક સમરસતા જેવું લાવવું પડશે, કાગળ પર નહીં પરંતુ એકચ્યુઅલ જમીન પર ઉતરીને આ બધા કામો કરવા પડશે. અને દેખાડો ઓછો કરીને, જમવા જવું, એમના ત્યાં પગ ધોવા, આ દેખાડો ઓછો કરીને સામાજિક સમરસતા બંને સમાજને ભેગા કે જેટલો સમાજ હોય તમામ સમાજને ભેગા રાખીને એક કાર્યક્રમ કરવામાં આવે. અતુલભાઈ, પહેલા પણ જે ભેદભાવ થતા હતા, અન્યાય થતો હતો અને એ અત્યંત હચમચાવી નાખે એવો હતો, અત્યારે પણ થઈ રહ્યો છે. કદાચ એના સ્વરૂપ થોડા ઘણા અંશે બદલાયા છે. શહેરોમાં આપણને એમ લાગે ઓછું થાય છે, પરંતુ ગામડાઓમાં આજે પણ એ યથાવત છે. તો અતુલભાઈ, નાનકડો એવો જવાબ આપશો, સમય આપણી પાસે ઓછો છે, કે શું દલિતો અથવા તો જે શિક્ષણ એમને મળ્યું, જે અધિકારો એમને આપવામાં આવ્યા આપણા બંધારણ દ્વારા, એ જાગૃત થયા છે સમાનતાને લઈને, પોતાની સાથે થતા અન્યાયને લઈને? શું એ સાંખી નથી શકતા કેટલાક લોકો? સાચી વાત છે. દલિત સમાજ આજે ભણી ગણીને આગળ આવે. કોઈ પણ દલિત સમાજને જો લોકો ઊંચી પોસ્ટ પર જવા લાગ્યા છે, અને સારામાં સારું છે ભારત દેશ માટે, ગુજરાત માટે, પોતાના ગામ માટે પણ સારું છે કે દલિત સમાજનો છોકરો એડવોકેટ બનતો હોય, દલિત સમાજનો છોકરો ક્યાંક બેરિસ્ટર બનતો હોય, ક્યાંક અલગ અલગ જગ્યાએ ઊંચા પદ પર જતા હોય, તો એ આપણા સમાજનો જ છે. એ આપણાને ક્યારે મદદ કરવાનો છે, ગામના લોકોને પણ મદદ કરવાનો છે. પણ કેટલાક અમુક જ હોય, આખા સમાજમાં અમુક જ સમાજના લોકોને આ ગમતું નથી હોતું. એકાદ બે વ્યક્તિને ગમે નહીં, એ ચડસી કરે, બીજા ચારને તૈયાર કરે, અને આ રીતે દલિતો પર હુમલા થતા હોય છે. અને પહેલાં જે દલિતો પર હુમલા થતા હતા, કે પહેલાં જૂનું વાતાવરણ હતું, એના કરતાં તો વાતાવરણ હાલમાં ઘણું સુધરેલું છે. પરંતુ હજુ આવા બે ચાર તત્વો જે હોય એમને આપણે પાઠ બનાવવો પડશે. સરકારે પણ પાઠ બનાવવો પડશે. રાજકારણીઓ હોય, ધર્મગુરુ, આ તમામ સાથે રહીને એને એટલે એવી ઘટનાઓ ન બનવી જોઈએ કે જેના કારણે કોઈનું માનવીય ગૌરવ એનું ઉલ્લંઘન થતું હોય. રાજુભાઈ, 10 સેકન્ડમાં જવાબ આપશો કે શું થવું જોઈએ? જી રાજુભાઈ. શું પગલાં લેવા જોઈએ? જે ઘટના ઘટી એમાં બધા આખો સમાજ દોષિત નથી હોતો, પરંતુ અમુક લોકો એની માનસિક વિકૃતતાને કારણે આવી ઘટનાઓ અને હુમલાઓ કરતા હોય છે. તો આવા લોકો જે છે એની સામે સતત પગલાઓ લેવા જોઈએ, એક્શન લેવા જોઈએ, અને આવી ઘટના ફરીવાર ન બને, અને બીજા લોકોને પણ આ દાખલો બેસાડવો જોઈએ, પણ બીજા લોકો પણ આવી કોઈ ઘટનામાં ભાગીદાર ન બને. એટલે સરકાર દ્વારા જે કોઈ આવા જવાબદાર લોકો છે, જે હુમલાખોરો છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, અને આવી ઘટનાઓ ફરીવાર ન બને એ જરૂરી છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર, આપ બંને અમારી સાથે જોડાયા. અને જાતિ કભી નહીં જાતિ આ કહેવામાં આવે છે, અને આ જ જાતિના આધારે રાજકીય સોગઠા પણ ગોઠવાય છે. હમણાં જ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યું. એ કર્પૂરી ઠાકુર હતા કે જે આ દલિતો, વંચિતો માટે સતત પોતાની આખી જિંદગી લડ્યા હતા. પરંતુ આજે પણ શું આપણે આ તમામ લોકોને અધિકાર અપાવી શક્યા છીએ? સૌથી મોટો સવાલ છે, અને એનો જવાબ ના જ રહેશે જ્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.